ઘણા બધા શબ્દ સાંભળવામાં જડાઈ કા મને આ ઢેફા વેલા હે ને એમાં મરો મારો થાય એલા બીજા ઝીણકા બે નહીં તો વાહ લોકો રેડી નાખે સવારનું વરસ સાંભળીએ. હા એ તો સાંભળીએ ભાઈ જીવું. હા એ જ વાત છે. એ હારું જ નહીં કાલે અર્થો કર્યો તો મેં કીધું કે ભાઈ આ નહીં મેળાવે. કારક ખરાડે સડે જાય તો વેલી પરવારે જાય ને કારક ડોવાઈ જાય તો મોડું થઈ જાય. ઢેફા પીડ્યા તાર તો તું તેડાવી ઢેફા ભાંગવા લોટવાનું ત્યાગ કરે ભરેલ કારેલાનું. ઘરના મોટા રોગલ હું ખાડીએ ઘી રોટલાની તો ન ભાવે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની જમી વાહિંદા નાખી દીધા ફરી વાર લીધો જે ગુસ્સો નાખવાનું બાકી છે તો પાડોડા રાયડું નાખતા હતા ને હું કમોઈથી આણી મૂકી દે ને તારે બધાને મોં બંધ થઈ જાય એવા બીજા ઝીણકા બે નહીં તો વાહ લોકો રાયડું નાખે બાકી આ એક પાટી છે ને વાડી માથે લઈ હતી એને હવને મૂકવું પડે જોઈએ ધોરવાળો એટલે આવેલું ને ચાહે બહુ વાંધો ન આવે પછી એને લીધે ત્રણેય રાયડું નાખે હતી પછી બેલેરા બંધ થઈ જાય ને મૂકી દઈએ તો અમારે માયાને જો હિયારો આવે ગોયણી હે ને સેટરિયું પહેરે લીધું મોજા ને સેટર ને જારો જારો કઈ બધાની એકાયરી નો મેળ આવે વાર લાગે જરાક વાહામય થતું હોય હો આ પદુડો તે સાદું પીયા લીધા હે ઓકે ઓકે પીયા ગઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વાણ રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારું ઉજળે મનની મનોકામના પૂરણ કરે. હા એ ઠીક ગઈ જ રહ્યું અમારે કરવાનું છે ધોરિયાને પારીએ ઓલો ધોરિયો નાખવો પાવડેથી. હા પાવડે ધોરિયો નાખવો તો એ જોઈ ના જાય. વાવેતર થઈ ગયું. હા મેં મારા ઠામનું સંભાળી લીધું કામ કાજ પડકો મારો પડકો સંભાળી લીધો તે વાકડે ઉકાઈ જાય ને તો પછી વરે પાછો લે આ જો આ તારું પાણી ભરીને જાય. હા એ સેવા સાકડી બહુ ઉપાડી તાર બાપુ બાપો ખેતરમાં ગાવેલા પારામાં બેહે ને કોઈ હિંહો ભરીને જાય પાણીનો. હા પારામાં બેહે ને ઓલા શેડા હાંધવા ને ઓલા મોય કાં કરવાના આગળ ધોરિયાને પાણી ચાલુ કરવું જો હે ને. હા પાછી મોહે માવે ગઈ માંડવીની પૂરી થઈ ઘઉંની ચાલુ થઈ ગઈ. હા એ ઘઉંની સવારનું વરસ સાંભળીએ. હા એ તો સાંભળીએ ભાઈ જીવું. હા ભાગમાં હોય એવું થાય. હા મજૂર કાંઈ જડતા ને હા માંડવી જ વીણવાની પડી. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નહીં રાખે છે ને 8:30 જેવું થવા આવ્યું ને હીરાવે બધા એવી ના થયા ને એ ધીરે ધીરે કાંઈ મીસડી ઉતાર થાય એમાં એવું છે કે વાવેતર તો હાજી થઈ ગયું એ તો ખબર જ છે કે ઓલા વિડીયા મૂતાઈ નહોતું ને અહીં ઉગમણાસમણ ક્યારે કર્યા ને તે 2 ધોરિયા આવી છે ઊભા તો એમાં પાવડો મારવો જોઈએ. પાવડેથી પેલા નિશાન થઈ જાય તો પછી ખલાહવા હેલા પડે. કેશુભાઈના ટ્રેક્ટરમાં પાવડા ફિટ કરે ને મારે જઈએ. શું છે ભાઈ?
તો જો આગળ તમે ડ્રોન શોટ જોયા ને એ મુજબ વાવેતર થઈ ગયું આમાં કમ્પ્લીટ કાયદેસર ને ભાઈ છે ને મારતો તો પાવડો જવા ટેક્ટરીથી આ માર્યા આમાં એક ધોરિયામાં પછી હતા ભરત આવ્યો તો ભરત કહી કે સક્સેસ નથી કે બીજો પાવડો એ મોટો લેવા આવી કે તો ખલાહું ઓછો પડાવી કે તો એ પાવડો લઈને આવે તો દાઢો મારે પાછો એક ત્રીજો મારી દઈએ તો ખલાહું ન પડે કાલે સક્સેસ ન કહું એક ત્રીજો ફિટ કરવો પાવડો 3 ઠોકવા હાથી થાય ને દોરિયા એ જ વાત છે એ સારું જ મેં કાલે અર્થો કર્યો તો મેં કીધું કે ભાઈ આ નહીં મેળાવે આ તો અફો એમ લઉં કે હાથી દોરિયા જ થાય કોઈ એ સાઈડ એ જ વાત છે ઢેફા એવા હે ને ભગે ત્રીજો ફિટ કર્યો આ સક્સેસ જવું હોય તો જાય આ એક દોરીઓ આવી છે નાણ પાસે બીજો દોરીઓ આવી છે જો એને કે મેં ખલ્લા હતા જ્યાં સુધી પુગાડ્યો એટલે હેઠેથી ને દોષ આવે કે હું આવા ટેકો દેવા લગાવ હાલ તો જો ત્યાંથી આથી એવા હેઠા સુધી બાકી છે એટલો એક ફેરે ચડાવવાનો પછી હજી એક બીજો ધોરી આ નાખવો જો પાહે તો એ બીજો નખાઈ જાય ને તો પાછો આણે એક ફેરે હજી એક ફેરે ચડાવવો જોઈએ તાર મેળી આવી છે દોષ આવતી જો પછી બીબડી સાફ કરવામાં બેહી ગઈ બીબડી ધોવામાં હો ગરમી થવા માંડી હજે વાગ્યા હતા જાજા નહીં હોય 9:30 નથી આજે તડકો મારા બાપુ જો આમાં ક્યાં કરતા જાય ઓલી કોરા એટલે પડકે આડો એક ક્યારો નાખેલ છે ને તે હલાડતા જાય અને આ પછી કરવાના છે પાછા આડા ક્યારે હલાડવાનું છે જા આભારી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની અમે જો ઘરનું બધું કામ કરી લીધું હા ને બીબડી ધોવાઈ નાખી 4-5 ટકા અટણ હોય હા. બીજું તમે કામ નહીં હોય કારક ખરાડે સડે જાય તો વેલી ઉપર વારે જાય ને કારક ડોવાઈ જાય તો મોડું થઈ જાય દેખાઈ જવાય તો કારણ હા આ હે ને આ બીબડી હે ને પલરેબલ હે ઓલું માથે 4-5 મે નો થયા હા ઈ છે ઈ હે ને ધોવે ને પછી કડવી ઝેર જીવી છે ને તે પીવું દે દી પીવો એટલે એક જ ભી દોવા દઈએ ને એને આ થોડી દે તો એ ખાઈ જાય તો ગરમ લાગે આ તો હાંજી પાવરામાં નાખીએ તો હા બે ઓઈલાથી હું કાક ઓઈલી તો જે ધોવાની બધી બાકી પડી હા એની ત્યાં જે મોરથી સારવી પડી હે સારવી પડી થોડી વધારે હે હા હે, પણ આ હું કાંઈ થોડી ધૂળ વધારે તો ઉતી પણ આ થોડા કુતા 2-3 તગારા હા આ ધોવાઈ જાય તો નાખવા થાય ભેરી હોય તો હા, ઓઈલી તે કાર ધોવા હે પછી એ આ પાછા આડું થી કામ નીહરે જાય ને હા હા એવું છે એ ખબર એ કઈ નથી કરવાનું મારે ધોર્ય કરવા જવાનું હે એટલે તમારે માંડવી તે ઓલી ઉપરથી તો વિનાઈ ગઈ પાવડામાં તો કઈ ફેર ન પડે એક જણાનો ધોરીઓ કરવા જવું હોય તો રેડી તો હું થોડું ખોડવા જ લા લૂંટે એમ લખીએ તો વેણી હું હા રેડી બીજું કામ હા એક જણાને તો કઈ ન દેખાય કઈ ન દેખાય દેખાય તો બેઠા બેઠા ખરી મેરાન ઠાવવું હે પણ આ થોડું ખોડ હે તો ટાણે એક દોઢ ભારી બાદ લો ને તો ઓલી તો પછી રૂંઢે એકતાણું હરખું કામ ય થાય ને હા વરે 2 કલાક વીણીએ ને વરે પાછો પાણી ગરલા નાખી દીધે રાખી આવી મોટર રાખી કે હે ઢેફા પીડ્યા તાર તો તું તેડાવી ઢેફા ભાંગવા પાણી ઉકા દેતી આવે ને પાવડો દેતી આવે 2 પાવડા થી ઉકા ધોરીઓ કરે હું 2 પાવડા ધોરીઓ કરાય કે આવું તો નતું પણ વરે અહીં થી હું કે દયા આવી દયા દયા હાલ જેઠાલાલ લે જોઈ લે મોંમાં ગીરવું એની હાણે વિડિયા ઉતરું મોમાં ની કામ જો એ કે માર સીન હારું આવે ટુકડું થી એ શેતળમાં એ ગરમી થાય હો શેતળમાં ગરમી નથી થતી એ થતી છે હો હી મીઠું રેત પીવું ભાઈ જે મર ઢેફા ભંગાતા જાય ભંગાય ને હા ખીચખાણું જો હા જવાબ નથી દેતું હા ભંગા
જો હેલિકોપ્ટર જાય હોય કે નહીં એને એવા કે હેલિકોપ્ટર જાય હેલિકોપ્ટર ની માયા જેમ કે ઉતી ને તારી કેતી હેલિકોપ્ટર હેલિકોપ્ટર કહેતી જેડતી હતી તાર માએ એમ નથી એમ નથી વાંધો આવતો અઘરું પડે ભાઈ ઓહો મારે ઘણું બધું સાંભળવામાં આવે હે ઘણા બધા શબ્દ સાંભળવામાં જડે હિંકા મને આ ઢેફા વેલા હે ને એમાં મરો મારો થાય મારતી નથી કઈ ઠેફા ઉપાડે ઉપાડે નથી મારતી ભાઈ એવા શબ્દ સંભળાય ને પાછું એક પાવડો મારીએ તો ભાંગતાય ને ખોટારા જામે કાં હતી હાવ ઓલે પાણકા નો હોય એવા હાવ લો જેવા થેગા લોજ થોડો રીએ કઈ ભાંગીએ તો થાય ને કરતા ઈ ઢેફાઈ ને રેવા દઈએ તો ઈ તૂટે જાય ધોરિયો વેરી ગુડ તને કે એક પાણી ફેરવવું આખી મોહેમ પકવવી તેરકુ પાકે પાએ બધું કરવું પડે ને આ તો બહુ અઘરું લાગે આ તો આવતા હોવાઈ ગયું અને જો કરીને કાકાની માણસો આવ્યા 13 માણસો હે લગભગ મામો હે ને ઈ બોલા શેડા હમા કરે ને ભીમોભાઈ કોકનું કાઢવા ગાય કે હવે આ એકલો કરતો તો ધોરિયો એટલે માંડવી કાઢવા હા કોકની માંડવી કાઢવા કા તી ઓપનર લેન તી હાટું હું આવી હું કે જરીક મદદ કરે મને આવી કઈ ખબર જ નહોતી વરસ તારામાં વાગ્યું એટલે આ બેલામી દીઠા નહોતા 10:30 જેવું થયું અને હું આવી ઘેર સા પીવા આવતી જ નહોતી પણ હું કા વર પાછા જો ધોરિયો કરીને જાયું ને તો તા મોડું થઈ જાહે તે હું કા પીતી જાવા ત્યાં ઘેર ભરત છે તે હું કા બે હાટું દેર ભોજાય હાટું કરેલા તે ઘૂંટડો ભરેલીએ વર પાછું ધોરિયો કરવા ત્યાં જાઉં મારે ભૂઈ શાકની તૈયારી કરે શાકમાં નાખું આજ ભરેલ કારેલાનું કાલે ભરેલ ભીંડાવું તને આજ ભરેલ કારેલાનું શાક કરે જો હે ને સા પાકવા માંડ્યો તો હે ને 11:30 થવા આવ્યા હા ખોડી રે અટણ કામ છે કામ કરવું વાહ અને અમારે છે ને ધોરિયા ઊભા બે થઈ ગયા કમ્પ્લીટ ને મોહ કાજી કેરા ને છેડે હોય ને જ્યાં કેરા પૂરા થાય ત્યાં એ મોહિકા મારા બાપે કરી લીધા હા બા મોહિકા કરવાના રહ્યા થોડા હમા કરવાના રહ્યા એ બપોર પછી જોઈએ થાકી રહ્યા અટણ એ બપોર પછી કરી નાખીએ ને આખો ને પછી દવા છાંટવાની છે ખડની ઉમાં પારીયુંમાં તો એ એટલું કરવાનું છે અને છે ને મારા માં આજે લોટવાનું ત્યાગ કરે ભરેલ કારેલાનું કાલે ભીંડા આવતા ભરેલ ભરેલું વધારે ભાવે કાલે તાર બાપ કારેલા લઈ તો મન ઈ ખાવાનું તે હાલ જ કારેલા તે મજાનો આપણી તો લોટ ખાવો હોય તેની હું તો ઉન્યા ધોરિયા કરતા હતા પછી બેઠતા નહીં હું કે બાફેલ કારેલા હા બાફેલ કારેલા આપી લોટ ભરેલા અને વઘારાઈ જાય ભરે વઘારાઈ જાય 11:30 થઈ ગયા ને અમે જો ધોરિયા કરી લીધા ધોરિયા કરીને આવ્યા અને થોડાક એકાદ બે ક્યારામ શેડા હમા કરવાના હોય મારો મામો કરે એટલે કામ પૂરું થઈ જાય રૂંઢે પછી પારીઓમાં દવા છાંટવાની રીહે ને રમીલા ગઈ ખડવાટવા હું હે ને ભારી ચડાવતી આવા ને વધે થોડુંક ઉપાડતી આવા મારે ફૂઈ કારેલા ને એક વઘારે હે બફાઈ ગયા એની લોટ ભરે લીધો અને વઘારે ને પાવડામાં તો એવી માંડવી નીકળી તમને દેખાતી હોય તો ધૂળવાળા દોડવા હે ને એટલા બધા નહીં દેખાય બહુ નીકળી માંડવી પાવડામાં મજૂર આવે જાય તો થાય એવા ભારી ભરી ને બીજી ભારી રમેલા ભરે બે ભારીયું થઈ ગયું હું કાંઈ એક ભારીયું હે ને મને ચડાવે દે રમીલાને કાં તો હું નાખતી આવા અને પછી બીજી ભારી તો તું ભરે રાખી તે રમીલા એક ચડાવી દીધી એમ નાખી આવા ઘેર અને જરીક ઉપડી છે તે બહુ રહેતી ને મૂઈની માથે આડાવરી થયા રાખે એટલે વજન ને તો એટલો બધો પણ હરખી લેવાણી ને આખા પાછી થયા રાખે એકલી મારા ભાઈ જો યા કઈ કરી લીધું ને રોટલાઈ કરે હા કેવી મજા આવે
મજા જ આવે ને ત્યાર ખાવામાં કેવી મજા ન આવે હમણી તો મજા આવે પણ તમણી કેવી મજા આવે મને તો મજા આવે યાર મને તો કામ ઉકલે હા વીકલે હા ત્યાં પણ હાંજી રોટલા ઘડવાના આરો થાય એવું છે હાંજી તો હાંજી તમે બાકી રાખી દીધે હા પછી એવું થાય કે ઊભી દોવે ના આવે તો તમે ઘડવા વ્યા જાવ હા તો પછી થાય કે તમે કામ કરતી હોય ત્યાં હાલો ને ઘડેલા તો ટાણા હોય ખવાઈ જાય ખવાઈ જાય ને. હા તો આજ હાંજી રોટલા હું જ કરી રોટલા માખેલા ત્યાં ખાડા કરે. કરે ખાડા કર્યા વિના તો રોટલા કાં રોકો પૂડિયામાં જાય સમસી અડાડ દેવાય એવું કઈ નહીં ને આરી મોરી સમસે અડાડી રોગ થાય તો માખવાની ઠીક માખવાય ઠાવકા માખીએ તો ભાવે ન ભાવે. હા ઘરના મોટા રોગલ હું ખાડીએ ઘી રોટલાની તો ન ભાવે આ તો ઉતરે જવું છે માયલી કોરા ખાડા કરે અંદર ઉતરે જવું જોઈએ સિયાક ઓહો વાહ આજ કટકા નો કર્યા ફોઈ કારેલા ને તમે અખવે અખમાં ભરી દીધા ના ના એવું કરવા ને તી કઈ કારેલ ને હા લોટ નીકળી જાય ઓહો ઠીક હા ના નકડા હોય ને તેમાંથી વીસમાંથી લોટ નીકળી જાય તે વટાણ કે ખાવા હોય કરી નાખજો બટકા બધાને એક એક કારેલું ખાવાનું લોટ નીકળી જાય નીહરે ના ના એમાં હાસા હે તમે કોઈ વાંધો નહીં અમે ખાઈ લી હું તો લોટ નીકળે પડે હા 3:30 વાગ્યા ને સા પીએ લીધો ઢોરની ન ખાઈ ગયું ને અમારે છે ને એ હા અમારે છે ને ધૂળ સારવાની છે ધૂળ એટલી બી ને બીબડીને છે ને એ સારવી આજ માણસો નેતા આવ્યા તે પછી એક કામ કાઢે નાખી આજને કાલે 2 દી સાર્યું ને તો સરાઈ જાય ધૂળ સારવા માંડીએ તો જોઈ સરાઈ જાય એક કામ નીકળે જાય અટાણ સરાઈ જાય તો પછી આરામમાં મને ખેતરમાં ઘઉં વાવ્યા ને તેમાં કાલે હવેથી મોટર ચાલુ થાય તો આખો દી કુંડા મોટર આવતી હોય ને તો હા તો ધોવાઈ જાય કામ છે બે ચોટલી વાળી છોકરી જ્યાં બધી ધૂળ છે આ ઢગલામાં બી વધારે હે હા તરિયાટાનો હે ને ઓલા ઢગલામાં બીબડી વધારે હે બીબડી વાળો મારે કોઈ સોખો કરી નાખ્યો હોય વાવલે ને સારવે લીધો ને મેં એક ક્યાં નીકળ્યું મેં જરે ઉપરથી નો દેખલો કોઈ હા વાં પડ્યો એ ધોવાનું હે આ બધું કરવાનું હે જ્યાં પૂગ્યાના તો હે ને પોણા 6 જેવું થયું ને હું છે ને આગળ આવ્યો 15 મિનિટ પહેલાં ખેતરમાં તો આ બધું હમું કરવું જો હે ને જે બાકી છે જ્યાં ધોરીઓ છે એ જરા ખમો કરવો જો હે થોડો નબળો હોય વાં હતી આ 2 ધોરિયા તો થઈ ગયા કમ્પ્લીટ પછી આજે એક ક્યારો છે ને એની પારી તોડે જાય હલાડવાની છે સીધીયું કરવાની છે હેરંગ વાં હતી બી જરાક બાપ દીકરા નગરો પડી છે બાકી વાંધો નહીં હવે અટાણે થાય એટલું અટાણે કર્યું અને બીજું કાલે હવે અટાણે પાણી ચાલુ કરવું ને કાલે હવે લાઇટ આવી હવા 9 વાગે ફૂલ લાઇટ તો તાર ચાલુ કરવાની છે ત્યાં સુધી કંઈ નથી કરવાનું ભરત છે ને આવડા કે પહેલી ફેરે ઉપરથી વીણાઈ ગઈ એ ઓલી કોરા વીણવા આવ્યા કે માણસો ત્યાં પહેલેથી પાછું ચાલુ કરી પાવડામાં જો હું આવીને ઘેર તો આજે ન્યાવર હે ને ઘરમાં ગીરવાની કોશિશ કરતું હતું લાદીમાં એ ભીમા ભાઈ જારી જા ભાઈ આ માના મુરમા જો કે એટલે ધોરિયાનો ખૂણો હે ને જરીયો ન્યાથી ત્યાં સુધી બાંધ્યા એટલા અટાણે થેરી છે આગળ તો થોડીક પારી એમ દવા છાંટે જાય ને તો સવારમાં વહેલી મોટર ચાલુ કરવા થાય પારી એમ દવા છાંટે જાય ખાડની એ વાં ઢીગલા પડ્યા ને એ સારે લીધું અને આ 2-3 ઢીગલા જ્યાં દેખાય ને આ સારે ને એ ધૂળ નીકળી ઝીણી ને આ ઢીગલો ને ઓલો ઢીગલો ની સારવાર ને તેમાં કોક બી હે ને એ હે ને પારેબડા હાટું રાખવાનું છે હા ને વાંચે લોહી કુંપાઈ ને એ એક રહ્યો એમાં બીબડી બહુ છે એટલું રહ્યું બાકી પતે હાઈન થાય તો સરાઈ જાય છે ને 5:30 વાગ્યા એમની 2 પપ છાંટેલી હતા દવાના
રેડી. આજનો કાંટો ઓલો આજનો કોટો પૂરો કામ કરવાનો કમ્પ્લીટ. અટાણે કંઈ કરવાનું થતું ને તે હવારે ઉઠીને પાણી ચાલુ થઈ જાય પછી વાહ લગાડતા હતા. હું દવાઈ સાટે લઈને મોય કાંઈ થઈ જાય બધું ભાઈ ને બાપો ને બધા થઈ અને કરી નાખ્યું. ને અમારે આવ્યા છે ને મહેમાન અટાણે એટલે મારી બીને જ થાય કટમમાંથી ડાંગરવાડીથી કારા કાકાની દીકરી લીલું એ મારા ફોઈના દીકરાના ઘરમાં જ છે જુનાગઢ. તો એમાં દીકરા આવ્યા અટાણે આગળ અને લગભગ મારા ફોઈ આવવાના હોતા પૂગ્યા ને આવ્યા કે ન આવ્યા એ ખબર નથી. તો એ બધા એ માલદેને તમે ઓળખતા છે માલદેન ઘેરથી અહીં મારી બીને જ થાય એટલે મારી બેન ને ભાણે દીધું. એલા ખાજે હો બટકો ભજે રોગો ફોન ન જોતો. જા અમારો મોટો ભાણેજ મારો આ ઝીણકો હા ડાંગરવાડ થી કારા કાકાની દીકરી મારી બેન. કારા કાકા નો ઓળખતા હોય બધા એટલે કાં તું ફોન દેખાડા એમ કે છે હું ગોતે તું ભાઈ એવી બોરહાણી વિંજો કે આવ્યું તો કે કોઈ દી નથી બોલતી કે તારા હમ તો કામ હોય કે આવ્યો ત્યાં સુધી દોઢક વર્ષ પૂણા 2 વર્ષ હજી હું થવા આવ્યું.